વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે માર્કેટમાં લીલી તુવેર એકદમ સરસ મળી રહી છે। તો આજે આપણે ફ્લાવર, તુવેરના દાણા અને બટાકાનું મિક્સ શાક બનાવીશું। તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે આજે ફ્રેશ તુવેરના દાણા, ફ્લાવર અને બટાકાનું કોરું શાક બનાવીશું। તો જોઈ લઈશું એ માટેની સામગ્રી। તો મેં 250 ગ્રામ ફ્લાવર લીધું છે। ફ્લાવરને મેં નાના ટુકડામાં કાપી અને 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ કાણાવાળા ટોપલામાં નિતારી દીધું હતું અને પછી મેં એને પ્લેટમાં લઈ લીધું છે। એક મીડિયમ સાઇઝનો બટાકો લીધો છે, એની મેં છાલ કાઢી અને ધોઈ અને આ રીતે નાના ટુકડામાં કાપી લીધું છે। 100 ગ્રામ મેં ફ્રેશ તુવેરના દાણા લીધા છે। મેં અત્યારે ફ્રેશ તુવેરના દાણા લીધા છે એટલે આપણે શાકમાં સાથે જ ચડવીશું। અને જો તમે ફ્રોઝન તુવેરના દાણા લો તો તમારે એને પહેલાં બાફી અને પછી ઉપયોગમાં લેવાના। અને તમે દાણાનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। વઘારમાં મૂકવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। એક મીડિયમ ટામેટું લીધું છે, એને મેં ધોઈ અને આ રીતે નાના ટુકડામાં કાપી લીધું છે। વઘારમાં મૂકવા માટે 1 ટીસ્પૂન રાઈ લીધી છે, થોડી હિંગ લીધી છે, અડધી ટીસ્પૂન આપણે હળદર લઈશું। 1 ટેબલસ્પૂન મેં લાલ મરચું પાવડર લીધું છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, એકદમ થોડો ગરમ મસાલો, સહેજ ફ્લેવર આવે એટલા માટે મેં લીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને લગભગ 1 ટેબલસ્પૂન જેટલી બારીક કાપેલી કોથમીર લઈશું। તો શરૂ કરીશું શાક બનાવવાનું। તો મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને હિંગ એડ કરીશું। રાઈ સરસ તતળી જાય પછી આપણે એમાં હિંગ એડ કરી દઈશું। હળદર પણ સાથે જ એડ કરી દેવાની છે। વઘારમાં હળદર મૂકવાથી શાકનો કલર બહુ સરસ આવે છે। હળદર એડ કરી દીધી છે તો હવે આપણે એમાં ફ્લાવર, તુવેરના દાણા અને બટાકા બધું એડ કરી દઈશું। મેં એકદમ ફ્રેશ તુવેરના દાણા લીધા છે એટલે એ બટાકા અને ફ્લાવરની સાથે જલ્દીથી ચડી જશે। જો તમે ફ્રીઝમાં મૂકેલા દાણા લો તો તમારે એને સહેજ બાફી અને પછી ઉપયોગમાં લેવાના। હવે આપણે સાથે ટામેટું પણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી દેવાનું છે। આપણે એમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। આપણે મીઠું નાખીશું અને ટામેટાના ભાગનું પણ પાણી છૂટશે એટલે એમાં શાક સરસ ચડી જશે। સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરી દીધું છે। હવે આપણે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે એને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની। હવે મેં ઢાંકણ ઢાંકી દીધું છે। 4 થી 5 મિનિટ મેં ધીમા ગેસે એને ચડવા દીધું હતું। વચ્ચે આપણે એક વખત હલાવી દઈશું। તમે જોઈ શકો છો એમાંથી થોડું પાણી છૂટું પડ્યું છે। તો આ જ પાણીમાં આપણું શાક એકદમ સરસ ચડી જશે। ફરીથી ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ આપણે ચડવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। શાકને આપણે એક વખત હલાવી દઈશું। ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને 1 થી 2 મિનિટ ફરીથી ચડવા દઈશું। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તુવેરના દાણાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો લગભગ તુવેરના દાણા ચડવા આવ્યા હશે। ફ્લાવર એકદમ સરસ ચડી ગયું છે અને તુવેરના દાણા પણ લગભગ ચડવા આવ્યા છે। તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ ચડવા દઈશું। ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું। લગભગ 2-1 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ફરીથી ચેક કરી લઈશું તુવેરના દાણા ચડ્યા છે કે નહીં। ફ્લાવર અને બટાકાને ચડતા બહુ વાર નથી લાગતી। તો તુવેરના દાણા પણ સરસ ચડી ગયા છે। તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો। બિલકુલ થોડો ગરમ મસાલા પાવડર લીધો છે। બારીક કાપેલી થોડી કોથમીર પણ એડ કરી દઈશું। થોડી ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું। બરોબર મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે એને વરાળથી સીજવા દઈશું જેથી બધા મસાલાની ફ્લેવર શાકની અંદર સરસ બેસી જાય। આ શાક ટેસ્ટમાં બહુ સરસ લાગે છે।
ફરીથી ઢાંકણ ઢાંકી આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ શાક એકદમ ડ્રાય બને છે, તો તમે બાળકોને લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં આપી શકો છો અને તમે રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો. તો તૈયાર છે આપણું ફ્લાવર, તુવેરના દાણા અને બટાકાનું કોરું શાક. તમે એક વખત જરૂર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે.